હેપી બર્થડે અમથાભાઈ. હે બકુલભાઈ, આ બે કોણ છે? મહેમાન લાગે. ઠીક. અમથાભાઈ કેટલા વર્ષ પૂરા છે? 35. તો હવે જાજુ નહીં ખેંચે. એ ભલે ને જજ ન ખેંચે, આપણે કેક ખેંચવાની છે. અમથાભાઈ હાલો હવે કેટલી વાર છે, કેક તો લઈ આવો. આ કેક તો છે. આ કેક છે? હા, તો તમે તો ગામમાંથી આવડું મોટું ખોખું લઈ નીકળ્યા હતા. પણ એ ખોખામાં આજ મારો બર્થડે છે કે નહીં? મારા ટીકમને સંપલા લાવ્યો. તો એટલી કેક કોને થાય? હાલો ને હવે જેને થાય ને થોડીક કેક તો ખાઈ લઈ. તો હાલો દિવાળીની ઓલેવી કેક તમે કાપો. ઉભા રહો બકુલભાઈ. ટીકમ જા ઓલા ડોહાને ને એના માણાને બોલી આય. ઈ કંજૂસને ખબર પડે ને કેમ આપણે ખર્ચો કરીએ એમ. અમથાભાઈ, ઈ ડોહાન ના બોલાવો. ઈ ડોહાન મોઢું જોઈને તોય મારો દી બગડી જાય. એ મને તારું મોઢું જોવું નથી ગમતું. હે? આ તો બોલો ડોહો. એય તમે અહીં હું કમેવા? એમ થા અમે અહીંયા નહીં આવ્યા, અમે જતા હતા ગામમાં મીટિંગમાં, પણ અમને એમ થયું કે અહીંયા કોણ સાણા થાપે એટલે જોવા આવ્યા. અહીંયા સાના થાપે બર્થડે છે અમારો. હવે એટલું કેવું કેક ને પાછું બર્થડે શું કરે? હવે આવડી કેક લાવવાના ને તમે ઉજવો કોઈ બર્થડે કંજૂસ. એ કંજૂસ એમ ના કહેતો, પૈસા પાણીની જેમ વેરી નાખું. તો ભોળા દાદા 5000 રૂપિયા મને આપો ને. તમે ઘડીક સાના મને ઉભા રહ્યો ને, જોતાના ધડ શરૂ છે. આ તો પાછા પાણીની જેમ વેરો ને, તો અમને આપી દેજો પૈસા. એ વાંધો નહીં. એટલું કેવું કેક લાવ્યું ને પાછું કારુનું હવા કરે. આવડી કેક તો હું એક બટકામાં ખાઈ જાઉં. દેખી દે કેક. ના ખાઈ જા. લ્યો બોલો બકુલભાઈ, આપણી હાટુ કેક નો રાખીએ ને તો. ટીકમ હું તને રોજ ના પાડું ને, તો આજ હું તને કહું બેના ટાટિયા ભાંગી નાખ. ટાટિયા એમ ક્યાંથી ભાંગી નાખો? ટાટિયા હું કા તમારા છે? ડોહા આજ તારા ને તારા માણાના ટાટિયા નો ભાંગું ને તો હું આમ તો નહીં. બચાવી લો ભાઈ. ટીકમ ધોકા લે. બોલો લ્યો, આ તો હું થઈ ગયું ઘડીકમાં તો. બકુલભાઈ આપણા ભાઈ કેક નો આવી. બોલો બે જીવા વજા લ્યો. હવે બકુલભાઈ હવે હું હાલો ઓલા આમ તો કઈ જો ટાંટિયા ભાંગવાનું. તો ભોળા દાદાને સમજાવવા પડશે. હાલો જાય. હાલો ભોળા દાદા અહીંયા હંતે જવી. હા અહીંયા હંતે જવી. લ્યો હવે કેક ખાઓ. અરે કેક ને એક બાજુ મૂક. ઓલા ભાઈ રહે તો ટાંટિયા ભાંગી નાખશે. પણ કેક એક બાજુ મૂકી દેવું તો ટાંટિયા નહીં ભાંગે. આ તોય ભાંગી નાખવાના. તો પછી કેક ખાઈ લેવાય. આ ખાઈ જા. ભાઈ ટીકમ ક્યાં ગયા ઓલા બે? અહીંયા હુંદી આવ્યા ઈ ભાડા પછી દેખાણા નહીં. તો આ લેવા એને ગોતવા નથી. નહીં ના નાકે બેસી ક્યાં જવાના? એની વાડીએ તો આવવાના ને. હા એમ કરી હાલો, આજ તો ટાંટિયા ભાંગી નાખવા છે. લે શું કરું? ઓલા નળના નાકે જ બેહવાના છે. તો પણ શું કરીશું, ઝૂંપડીએ તો જવું જ પડશે ને. હાલો ને જાવી, મમરાભાઈ ને બકુલભાઈ હોય ને તો આપણે મેળ આવી જાય. પણ એટલે ઈ બહુ રીમાં છે. આ ટાંટિયા ભાંગી નાખવાના છે નક્કી જ તે. પણ એમ થોડું બીવવાનું હોય. આ તો હાલ જાય હાલ. હા સુધી અહીંયા બેહવું છે. ક્યાં જવાના? ઈ અહીંથી ને જવાના કે નહીં? હા આજ જેને બેને ધબધબાટી બોલાડીને તમારો બર્થડે ઉજવવો છે. અહીંયા જોતો ખરો, હમણાં મારી હારે ભટકા તું. ભોળા દાદા અમને ટાળી દેહો તમે. ચશ્મા કાઢો, ચશ્મા કોટના ચશ્મા પહેરીને દોડવા મીડ્યા તે. અલ્યા પણ તમને તો ખબર છે ટીકમને આમ તો ધોકો લઈને અમને વાહે પીડાઈ. હવે ક્યાં છે આમ તો ટીકમ? ઈ આમ નળના નાકે બેઠા. હવે ઈ તો અમથા તમને બેવરાવા હાટુ થઈને ધોકા લઈને બેઠા હોય. એ કઈ મારે થોડા. હું બીવડાવા બકુલભાઈ, હમણાં ભોળા દાદા રહી ગયા. તે તમે સૂટો ધોકાનો ઘા ખીર્યો. હે તો હું સાદ રહી ગયો ને કે ટાટિયો ભાંગી નાખે. પણ ભોળા દાદા એમી તમને ના પાડી હતી. અમારે તમે નો આવતા તોય આવ્યા. અને આવ્યા તો ભલે આવ્યા. ને બોલ્યા નો હોત ને તોય નો ઓળખી શકે. પણ મમરાભાઈ હું બોલવાનો જ નતો. પણ ટીકમ વધારે બોલવા મળ્યો પછી મારે તો બોલવું જ પડે ને. તે પણ ઘડી સાંભળી લીધું હોત તો. પણ કેમ સાંભળવું? કાનમાં ચીડા ફરે એવું બોલતો તો ઈ. આ તો હવે ભોગવો બીજું હું. મારે તો ગામમાં પંચાયતની મીટિંગમાં જવાનું હતું ને જમવાનું હતું. તો પણ હાલો ને ત્યાં જમવા વયા જાવી. હવે થોડું કાઈ હોય ને તો બધું પૂરું થઈ ગયું છે. આ તો વયા જવાડીએ. ના પણ વાડીએ કેમ જાવ? ઓલા ધોકા લઈને બેઠા ટાટિયા ભાંગી નાખવાના છે આજ. આ તો તમારે કેક ખાવી હતી એટલે બધું છું. લે મારે કેક ખાવી હતી, આને કેક ખાવી હતી. પણ બકુલભાઈ મમરાભાઈ તમે અમને વાડિયા મૂકી જાવ ને. હવે તમે કઈ વસ્તુ છો તમને અમે વાડિયા મૂકવા આવી કેવી વાત કરો? પણ ગમે એમ કરીને અમને મૂકી જાવ નકર આજ ઓલા ટાટિયા ભાંગી નાખવાના છે. અમને કેકેય ન ખાવા દીધી તમે તો. તમારે કેક ખાવી ને? હા કાલ તમારે જેટલી કેક ખાવી હોય ને એટલી કાલ તમને ખવડાવી દે. પણ વાડિયા અમને મૂકી જાવ. ના રે ના હોય એમ તમારા ઉપર ભરોસો ન આવે. 500 રૂપિયા મમરાભાઈને આપી જો હાલો કેક ના. લાવો ભોળા દાદા પૈસા હું કેક લઈ આવું. પણ પૈસા બધા ઝૂંપડિયા પડ્યા. તો મમરાભાઈ ઝૂંપડી સુધી આવડાને પકડવા જ પડશે. હું પૈસા હાટું તો બકુલભાઈ ઝૂંપડિયા જવું જ પડશે ને. હવે તો શું કરશું? એક કામ કરવી તો 18 નંબરનો પ્લાન વાપરવી તો. હા 18 નંબરનો પ્લાન છે. ઈ આવડાને ઝૂંપડીએ પકડી દે. હા તો પણ ઈ પ્લાન વાપરી નાખો. હવે એક કામ કરો, તમે અહીંયા ઉભા રહો, હું વસ્તુ લાવી દઉં. પછી તમે તારા આમ જવા બિંદાસ તમે બે ઝૂંપડીએ પગી જાઓ. હા તો વાંધો નહીં. હસ ટીકમ હવે એમ ઉતાવળો ન થતો. છૂટા ઘા ન કરતો, કોઈક બીજાને વાગી જાહે. અહીંયા હારું. જો બોલો કેમ અહીંયા બેઠા અમથાભાઈ ટીકમભાઈ બે? ઓલા ડોહાની વાટે. કેમ ડોહાની વાટે? તમને ખબર તો છે માથાકૂટ થઈ ગયેલી છે એમ. હવે એટલી બધી રી નો રાખવાની હોય. ધીરે વયા જાવ. ના રે ના, ટાંટિયા ભાંગી નાખવા છે આજ તો. જો બોલો લ્યો, પણ હવે એવી નાની માથાકૂટ તો હાલ્યા જ કરે. હવે બકુલભાઈ
તમે વૈયા જાવ નકર તમારા ટાંટિયા ભાંગી જાહે. અમારા ભાઈ એક બાજુ જોતો બૈરા આવે કોક. હે બેન જો તો અલી આને ખબર નહીં પડતી હોય લાજ કાઢવા વાળા બૈરા નીકળે તો કેડામ બેઠા હશે બે શરમ વગરના તો જ કેડામ બેહે ને નકર તેન ઘરે નો બેહે. મને તો એમ કાય બે ના ટાંટિયા ભાંગી નાખું. રીહ તો મને સડે છે પણ હું કરવું. હાલ ને બેન માર રાંધવાનું મોડું થાય. હાલ મારે રાંધવાનું મોડું થાય. હે ભાઈ ટીકમ કોના બૈરા હતા? બહુ બોલતા હતા. કોને ખબર અમતાભાઈ, અને આપણે તો ગામમાં બધાથી નાના છીએ, આપણી ક્યાં કોઈ લાશ કાઢે. પણ આમ તો ડોહાની વાડી છે, ને બીજું કોઈ તો રહેતું ના. અમતાભાઈ એક ડોહો ને માણસ બે હાડલા કરીને નહીં નીકળી જવાય ને. હાલ તો જઈ. હાલો હાલો. જો બોલો લ્યો મમરાભાઈ, કોણને એને અહીંયા બોલવાનું કીધું તું? અહીંયા ઉભા રહીને વાતો ન કરી હોત ને વૈયા ગયા હોત ને તો સારું હતું. હવે હું થાય એ જ નક્કી નહીં. લ્યો બકુલભાઈ આપણો તો 18 નંબરનો પ્લાન ફેલ જવાનો લાગે. ઝૂંપડિયા ભાગી જાય તો સારું. હવે બેટા હું તમને કહેવાનું